કથા અતિશય મહાન છે. એમાં જે સારા તત્વો છે એ મારા સદગુરુદેવની પ્રસાદ છે. એના જે નબળા તત્વો છે એ મારી ખામી છે. પણ કથા દરમિયાન વક્તા પાપ કરે છે, શ્રોતા પાપ કરે છે. તેથી કથાનું 16 આને ફળ મળતું નથી. જય સાદા ગુરુ महादेव ने आगे कुछ समझावे शास्त्री महाराज सब कोई आप सब सत्संगी भाइयों बहनों आप सब खूब उदारता से विश्वेश्वर महादेव ने आगे बैठीने कथा श्रवण करवी ए तमारू परम कर्तव्य समझीने અત્રે પધાર્યા છો એ જાણી સંધ્યાબેનને ખૂબ આનંદ થયો છે. એ આનંદની સાથે ટ્રસ્ટી મંડળ જે ઉપાસના સાર્વજનિક સેવા ટ્રસ્ટ છે એમને પણ ખૂબ આનંદ થયો છે. અને જીવનમાં આનંદ હશે તો જ આપણે પરમ લક્ષ્ય સુધી પહોંચી શકીશું. જીવનમાં આનંદ હશે તો જ આપણે સત્કાર્ય તરફ આગળ વધી શકીશું. બાકી આપણે ક્યાંય આગળ વધી શકવાના નથી. પૂજ્ય સંધ્યાબેને આપ અમારા જે ટ્રસ્ટી મંડળની લાગણીને માન આપીને અહીંયા જે કથા 7 દિવસ કરી આપી આપણને ભાદરવા પક્ષમાં અને આપણે કહ્યું હતું કે પિતૃ મોક્ષાદિ પક્ષની અંદર હું તમને કથાનું લગભગ નક્કી કરી આપી. તો છતાંય અમારી ઉત્સાહી ટ્રસ્ટી મંડળની બહેનો અને ટ્રસ્ટી મંડળના સભ્યોના સાથ અને સહકારથી અને આપ સૌ એના ખરેખર હકદાર છો અને હકને માન આપીને પૂજ્ય સંધ્યાબેન દ્વારા આપણને 7 દિવસ સુધી જે કથા શ્રવણ કરવા મળી એ શ્રવણ ભક્તિનું પણ એક પુણ્ય ફળ છે. અને નવધા ભક્તિમાં આપણે સાંભળી છે, વિચારી છે. નવધા ભક્તિમાંથી પણ આપણને એક સુંદર ભક્તિ માર્ગ તરફ સંધ્યાબેન લઈ ગયા છે. એ એમની પરમ ઉદારતા છે. સેવા અંતર તન મન અને ધનથી એમની શુભેચ્છાઓ પાઠવી છે કે ભગવાન સર્વેને સુખી રાખે અને બધાનું કાર્ય કરે, આવા અને અનેક સત્કાર્યો કરાવે અને આવા સુંદર પ્રસંગોની અંદર પ્રસાદરૂપી સેવા પણ તેઓ આપે. બીજું અમારા નીરવભાઈ ખંડેરિયા કે જે આપણી બહેનને લાવવા માટે ગાડીની સુંદર વ્યવસ્થા કરી દે. થોડું વિઘ્ન આવ્યું તો ભગવાને ત્યાંથી વિઘ્ન ચડી ગયું અને એમની મમ્મી જલસાબેન આપવા લાયક પણ નથી. પણ જે ગુરુ કૃપાથી થોડું કંઈક પણ સમજી શકાયું અને બધાની સમક્ષ મૂકી શકાય તે મારા ગુરુદેવની એક હું પ્રાર્થના રૂપે ભજન એ મારું હતું. ગુરુજી મારા અંતર દ્વાર પુકારો, ગુરુજી મારા અંતર દ્વાર પુકારો.
એટલે આમાં જવાનું છે બધા એમ કે તમે ક્યાંક ઉપડ્યા પરીક્ષિતે સુખદેવજી મહારાજનું પૂજન કર્યું, પ્રદક્ષિણા કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને શ્રી સુખદેવજી મહારાજની જય. નૈમિષારણ્યમાં સૂતજી શૌનકાદિ ઋષિઓના કથા સંભળાવતા. સૂતજી કહ્યું ત્યાં પ્રત્યક્ષ હાજર. સુખદેવજી મહારાજ ક્યાં ગયા? છોડાની મજા આવી જાય એટલે ઠાકોરનો ઠાકોર, બાલ ગોપાલ, રાધા કૃષ્ણ